જીવનમાં કંઈક એવું દુઃખ આવ્યું હોય, કંઈક દીકરા દીકરીઓ સગા કુટુંબીઓ અને કંઈક એવી ગંભીર બીમારીનો રિપોર્ટ આવ્યો હોય તો તમારે આ માસુડાને અંદરથી ખેંચવા પડે કે જાતે જાતે નીકળે? જાતે જાતે નીકળે. તો પરમાત્માનું ભજન કરતાં કરતાં એનું નામ લેતા હોઈએ, એમના કીર્તનો વગેરે ગાતા હોઈએ, એના ચરિત્રો વાંચતા કે સાંભળતા હોઈએ તો તુલસીદાસજી કે છે કે બધા રૂવાડા બેઠા થઈ જાય ને આંખમાં આંસુડા આવી જાય ત્યારે એ ભક્તિ ભગવાન સુધી પહોંચે. આપણને સારી ઊંઘ આવી જાય, આંસુડા તાવવા હોય તો આવે, તો એ જ ભક્તિ ભગવાન સુધી પહોંચે ને એવી જે ભક્તિ કરે તો ભગવાન કહે છે કે હું કાયમને માટે એને વશ વર્તું છું. તો ભાગવતનું શ્રવણ કરવાથી જીવાત્માને ભક્તિની પ્રાપ્તિ થાય છે. ભગવાન પાસે કાંઈ માગવાનું થાય તો ભક્તિ માગવી, વધારાનું બધું માગ કરવો નહીં. અને આપણી કેપેસિટી પ્રમાણે આપણા ભાગ્યમાં હોય ભગવાને બધું આપણને આપ્યું છે. દાદા ખચર પરણીને આવ્યા એટલે જસુબા મહારાજને પગે લાગ્યા. મહારાજ કે જસુબા તમારે જે જોઈએ તો માગો. એ કોઈ સત્સંગમાંથી કંઈ આવ્યા નહોતા. ભટોદરમાં કાંઈ સત્સંગ હતો નહીં, પણ છતાં બહુ ગુણિયલ હતા. એટલે માગવાનું કહ્યું ત્યારે એણે માગ્યું કે મારે ઘેર રહે સંત સામટા, મારે ઘેર રહે સંત સામટા, નિત્ય જસુબા કહે છે કે મારે ઘેર સાધુ રે. સાધુ રે તો શું કરે? ભજન કરે, માળા કરે, બીજું તો શું કરે? અને મારે આંગણે સરસ મજાનો મંદિર બંધાવો અને તમારી મૂર્તિ પધરાવો. પાડોશીઓ તો લોકોના ઘણાય હોય, પણ અમારે તો તમારા પાડોશી ગોપીનાથજી મહારાજ એમની બાજુમાં જ મહારાજે મંદિર બંધાવીને પધરાવ્યા. અમારી પાસે જે કાંઈ રાજપાટ જે કાંઈ છે એ પરમેશ્વર એ બધું જ તમારું આપેલું છે એવું સમજીને મેં આખી જિંદગી આપનું ભજન કરીએ. તો આવું વરદાન એ જસુબાઈએ મહારાજ પાસે માગ્યું હતું. માટે પરમાત્માની પાસે જેને તે માગ કરવું નહીં. બહુ માગ જ કરે ને જ્યારે જઈએ ત્યારે આમ કરીને બેઠા હોય તો દુનિયાને શું કહે ખબર છે તમને? તો પછી મારે કાંઈ કહેવાની જરૂર નથી. એટલે ઠાકોરજીને એવું ન થવું પડે આપણા મંદિરે જઈએ ત્યાં કે એ આવી એમ. ખ્યાલ આવ્યો? વધારાનું કાંઈ જો કિસ્મતમાં જે લખ્યું છે માગવાની કાંઈ જરૂર નથી. ટાઈમે આપણને ઠાકોરજી આપે જ છે. પણ આવો સરસ મજાનો જ્યારે મનુષ્યનો જન્મ આપ્યો છે ત્યારે ભગવાનની પાસે ભક્તિ માગવી, હૃદયની અંદર શાંતિ થાય, બધેથી જ્યાં ત્યાંથી વૃત્તિઓ તૂટે, જ્યાં ને ત્યાં આખો દિવસ, દિવસે તો ઠીક છે, સપનામાં આખી રાત મન જ્યાં ને ત્યાં દોડા દોડ. પેલા ખબર છે પશુઓ હોય ગાય વગેરે તો એ વાડીથી ઘેર આવે ને તો વચ્ચે ગમે ત્યાં મોઢા નાખે ને તો એને ઓખર કર્યો કહેવાય. તો ઘણાના મન
એ સંસારની અંદર આટલી બધી વિટમણામાં એમ ચારેય બાજુ ફરતા જો એને ક્યાંય શાંતિ. તમારે અઠવાડિયે ગાર્ડનમાં જવાની કે જ્યાં ત્યાં બહાર જવાની જરૂર શું કામ પડે તમે મને કહેશો? મનને શાંત કરવા માટે. તો એ મનને શાંત કરવાનું મોટામાં મોટું જે સાધન છે એ કથા વાર્તાઓના અખાડા છે. એના કારણે જીવાત્માની અંદર સમજણ આવે છે. માટે ભગવાનની પાસે જે તે વસ્તુ ક્યારેય પણ આવડે નહીં તો કાંઈ માગવું જ નહીં, તને સારું લાગે એમ કરજે. પણ વધારેનું હવે ઘણા વડીલ ડોશીઓ હોય ને એની સાંભળે રિદ્ધિ દે સિદ્ધિ દે, મારા પાછળ મેં ક્યાં નાખશો? પણ તમારે હવે શું કરવી છે? આંખે દેખાતું પણ નથી, એક લાકડી એ તો ચલાતું નથી ને હજી તમે રિદ્ધિ સિદ્ધિ, તમે ભક્તિ કેદી માગશો? તમે મુક્તિ કેદી માગશો? પરમાત્માને કેદી માગશો? તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશોમાં, એ આપણી પરંપરા છે અને આપણે બીજું જ માગ્યા કરવાનું. એટલે પરમાત્માને બાંધવા માટે, એને વશ કરવા માટે સનતકુમારો કહે છે કે નારદજી ભક્તિની ખૂબ જ જરૂર છે.